મહેસાણા જિલ્લા પંચાયતની મગુના બેઠકના ભાજપના ઉમેદવાર નરેશ પટેલ પર મોડી રાત્રે અંધારામાં અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર નરેશ પટેલ અન્ય કાર્યકર પંકજ પટેલ સાથે પોતાની કારમાં સાંજે જઈ રહ્યા હતા ત્યારે મગુના રામનગર વચ્ચે કારના કાફલાને આંતરી અજાણ્યા ઈસમોએ હુમલો કરી દીધો હતો. તો કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આથી કારમાં સવાર પંકજ પટેલ નામના ભાજપના કાર્યકર ઘાયલ થયા હતા, જેમને બાદમાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ભાજપમાં ઉકળતા ચરુ વચ્ચે આ હુમલાએ અનેક ચર્ચા જગાવી છે, કેમ કે નરેશ પટેલને મગુના ટિકિટ ફાળવવામાં આવી ત્યારે પણ તેમનો સખત વિરોધ થયો હતો. ત્યારે હાલ સાંથલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પટેલ છે, રામનગર અમારા ડેલિગેટ નરેશભાઈ નવા ઉમેદવાર છે અને બેન દક્ષાબેન બલોલ સીટમાં એમની સભા હતી રામનગરમાં. મગુના રામનગર સભા પૂરી કરીને અમે નીકળ્યા એટલે અંદાજિત એમની જે સરકારી દેરીની આજુબાજુમાં જાન લેવા મારા સાથે હુમલો થયો. અને પછી મને શું થયું, અચાનક મેં પાટો બાંધીને થોડી આગળ ગાડી કરીને સાઈડમાં કરી દીધો. પછી કોઈક 4 ભાઈ હતા, એમની ગાડીમાં મને લઈને લાયન્સ હોસ્પિટલ લાવ્યા.